અત્યારે થોડુંક જ મીઠું નાખ્યું છે, પછી હું થોડુંક ઉપરથી હજી થોડીક મસાલા બનાવશું ત્યારે હું નાખીશ. ટમેટા પણ સતરાઈ ગયા છે. તો હવે જે મેં બાફેલી મકાઈ લીધી હતી એ મકાઈ પણ નાખી દઈશું. મેં મકાઈના દાણા પહેલાં જ અગાઉ જ બાફી લીધા હતા. હવે આને પણ હલાવી દઈશું. સરખી રીતના બધું મિક્સ કરી દઈશું. હવે આમાં નાખીશું થોડીક હળદર, મરચું, ધાણા જીરું. હવે આને બધા મસાલાને મિક્સ કરી દઈશું. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. તો એમાં નાખીશ ટમેટો કેચઅપ, પિઝા સોસ, અને માયોનીઝ. આમાં નાખીશ થોડુંક માયોનીઝ. હવે આ બધાને સરખી રીતના મિક્સ કરી દેશું. સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં નાખીશું પનીર. પનીરને પણ આપણે સરખી રીતના મિક્સ કરી દઈશું. પનીરને સરખી રીતના મિક્સ કરી દીધું છે. તો હવે એમાં નાખીશ થોડુંક ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ. હવે આને પણ હું મિક્સ કરી દઈશ. તો આ તૈયાર થઈ ગઈ છે આપણે સેન્ડવિચમાં અંદર નાખવા માટેની સ્ટફિંગ. હવે હું આને એક બાઉલમાં કાઢી લઈશ. આ તૈયાર છે આપણી સેન્ડવિચની સ્ટફિંગ. હવે આપણે સેન્ડવિચ બનાવવાની પ્રોસેસ શરૂ કરીશું. મેં અહીંયા સેન્ડવિચ બનાવવા માટે મેં ટોસ્ટર મશીન લીધું છે. તમે ટોસ્ટર મશીન સિવાય તમે લોઢી પર પણ શેકીને તમે સેન્ડવિચ બનાવી શકો છો. તો હવે ચાલો હું પ્રોસેસ તમને બતાવીશ. પહેલાં હું આ બ્રેડની ઉપર